નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે છોકરાઓ વિશે વાત કરવાનું છે. જેમ છોકરા છે એનો ફેવરિટ ટોપિક છોકરીઓ હોય છે, એમ છોકરીઓ છે એનો ફેવરિટ ટોપિક છે એ છોકરાઓ હોય છે. તો છોકરા વિશે વાત કરીએ કે જે છોકરાઓ છે એ કેવા હોય છે અને પ્રેમમાં જે લોકો પડેલા છોકરા છે એના વિશે વાત કરવાની છું. તો જે છોકરા તમને પ્રેમ કરતા હોય ને એમને તમને જીવનમાં રાખવાની ઈચ્છા હોય તો એ તમને સીધું દેખાડી જ દેશે કે ભાઈ તું કૃષ્ણા મને બહુ ગમે છે, તમારે આગળ પાછળ ફર્યા કરશે, તમને મેસેજ કરશે, ફોન કરશે અને એ તમારા વાંક કાઢીને તમને એવું નહીં કે ના કૃષ્ણ તે આવું કર્યું ને તું આ છોકરા હારે વાત કરતી હતી ને એટલે પછી મારે છે ને પ્રિન્સી હારે જવું પડ્યું. તો એવા જે વાંક કાઢે છે એ છોકરા તમને પ્રેમ નથી કરતા. અને બીજી વાત એમ છે કે જે છોકરા છે એ સિમ્પલ છે કે એને કોઈ છોકરી ગમે છે, એને એના પ્રેમમાં છે તો એ તમને દેખાઈ આવે કે આ છોકરો છે એ મારા પ્રેમમાં છે. કેમ કે એ આખો દિવસ તમારે આગળ પાછળ ફરશે, તમને મેસેજ કરશે, ફોન કરશે અને ઝઘડો થશે તો એ તમને મનાવશે કે કૃષ્ણા આ ઝઘડો છે એ આપણે સોલ્વ કરી લઈએ અને આ ઝઘડા કરતાં તું મારા માટે ઇમ્પોર્ટન્ટ છે એવું રિયલાઇઝ કરાવે એ છોકરા. અને છોકરા છે એ બહુ સિમ્પલ છે અને એને સાચે તે પ્રેમમાં હોય તો એ જે ઓલી શું કહેવાય કે વેશ્યા જે છોકરી હોય છે ને એને એ ઘરે લઈને આવી શકે છે. એટલે તમને અને મને જે છોકરીઓ છે ને એ બિચારી બહુ ભોળ્યું હોય છે, એને ખબર જ નથી પડતી કે ઓલો ભાઈ તમને કન્ફ્યુઝ કરીને છોડીને જાય છે કે એક દિવસ તમને આ માથે બેહાડીને રાખશે અને બીજા દિવસે એને ભૂલાઈ જાય કે કોણ કૃષ્ણા ને ક્યાં ને એને બધું ભૂલાઈ જાય અને પછી તમારા જવાબ કાઢતો રહેશે કે કૃષ્ણ તે આવું કર્યું ને એટલા માટે મારે આવું કરવું પડ્યું. અને એ પોતાની ભૂલ કોઈ દી નહીં માને અને તમારે ભાઈ એની માં બનીને રહેવાનું કે એની બધી ભૂલું માફ જ કરે રાખવાની. તો ભાઈ તારી માએ તારી ભૂલું માફ નથી કરી દે. હું કાંઈ તારી માં નથી, ગર્લફ્રેન્ડ છું, વાઈફ આગળ બની, પણ મારે તારી માં નથી બનવું. તે તું ગમે એવું વર્તન કરી તો હું સહન કરે જ જાઉં. તો પ્રેમમાં તમે એટલા મારી જેવા મૂર્ખા નહીં બનતા કે એ કાંઈ બી વર્તન કરે તો તમને એવું લાગે ના એને હું પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે. એ છોકરા છે ને તમને બધું દેખાડી દેશે ને પછી તમારી પાસે બહાર ફરવા જાય ને તમારી પાસે પૈસા માંગી લે કે લાવ મૂવીના પૈસા, આપણે મૂવી જોવા ગયા હતા એના પૈસા લાવ. તો એ છોકરો છે એ તમારી પાસેથી પૈસા લઈને એને જે છોકરીઓ ગમે છે એની પાછળ એને ઉડાડવા માંગે છે એટલા માટે. અને ભાઈ છોકરીઓ એટલી ભોળી ને મૂર્ખી હોય છે મારી જેવી હોય તે કે એને ખબર જ નથી પડતી કે આ માણસ છે એ તને યુઝ કરે છે. બેન સમજ ને હવે. અને હવે મારા 29 વર્ષ થયા તો હવે મને ભાન આવી જવી જોઈએ અને મને હજી નથી સમજાતું ને એટલે મને ગુસ્સો આવે કે ભાઈ તારે કેટલા તારા સ્ટાન્ડર્ડ આમ લો કરવા છે કે હાવ તું આમ જમીનમાં જ વહી ગઈ. અને બીજા જે લોકો કહે છે ને કે કૃષ્ણા મૂર્ખી છે એની વાત સાથે હું 100% અગ્રી છું કે હું મૂર્ખી છું કે મેં એવા જ છોકરા પસંદ કર્યા કે જે મને આમ દેખાડે જ છે કે ભાઈ કૃષ્ણા હું તને યુઝ કરું છું. અને એ લોકોને છોકરાઓ છે એને એવું જ લાગે કે ભાઈ એ આપણા વાંક જ કાઢ્યા જશે, આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકડું પૂછડું. અને એનું કાંઈ નહીં. તો છોકરા છે એ સિમ્પલ છે કે એને જે છોકરી ગમતી હોય એની સાથે એ સારી રીતે જ રહેશે. એની પાછળ એ પૈસા એ વાપરશે, એની પાસે પૈસા ન હોય તો એ ઉધાર લઈને તમને એ ફરાવશે, હરાવશે અને તમારી બધી વિશ છે એ પૂરી કરશે. અને જો એ તમારી પાસેથી પૈસા માંગે છે તો એનો મતલબ શું થયો ભાઈ? એનો મતલબ એવો જ થયો કે એ તમને એઝ અ ઓપ્શન ગોતે છે અને બધી જગ્યાએ આડાવડો ફરીને પછી એમ કહેશે કે કૃષ્ણા તો મૂર્ખી જ છે કે એને હું હે કરીને થોડીક એને ઇમોશનલ કરીને હું કહીશ કે તે જો આવું કર્યું હતું અને તું જ સારી નથી અને કર્મમાં આમ હોય ને તેમ હોય ને એમ કરીને હું એને મનાવી લે. અને કૃષ્ણા બિચારી એ તો મૂર્ખી જ છે, એ તો માની જ જશે. તો છોકરીઓ છે એ બિચારી થોડીક એવી હોય એટલે એ માની જ જાય. પણ છોકરાઓ છે એ હજી કહું છું એ સિમ્પલ છે. એ લોકોને જે છોકરી ગમતી હોય એની પાછળ એ એફર્ટ્સ કરશે બધું. એની પાસે ટાઈમ નહીં હોય તો એ ટાઈમ કાઢશે અને ગમે ત્યાંથી એ ટાઈમ કાઢીને એ તમારી સાથે વાત કરશે, તમને મળવા આવશે, હરવા ફરવા એ તમને લઈ જશે અને તમને ફર્સ્ટ પ્રાયોરિટી આપશે. નહીં તો એવું કંઈ નહીં કરે કે એક દિવસ તમને માથા ઉપર બેહાડી દીધા અને બીજા દિવસે એને ભૂલાઈ જાય કે કોણ કૃષ્ણા. અને એ છોકરો જો તમને પ્રેમ કરતો હશે તો એમને તમારી વાતોમાં બધી વાતોમાં એને બહુ ઇન્ટરેસ્ટ હશે. બાકી એને તમારી વાતો છે એને એમ લાગશે કે લે તું તો આવી જ વાતો કરે છે, તું તો બહુ ઓવરથિંક કરે છે, તું આવી છોકરી છે ને આમ ને તેમ. અને એની ઓલી પૂજા ને અંજલિની વાતો એ આમ ધ્યાનથી સાંભળશે કે ઓહો તમારા જીવનમાં આવું થયું. તો બસ ત્યાં જ તમારે સમજી જવાનું છે કે આ છોકરો છે ને એ તમને યુઝ કરે છે. બાકી છોકરાઓ જે છે ને એ સિમ્પલ છે. એને જે છોકરી ગમતી હોય એની પાછળ એ પૈસા ખર્ચશે, તમને ટાઈમ આપશે અને એ તમારી સાથે સારું વર્તન કરશે. અને જે દિવસે ઝઘડો થશે ત્યારે એ તમને બ્લોક નહીં કરી દે, એ તમને કહેશે કે ના કૃષ્ણા આ ઝઘડો છે ને એ સોલ્વ કરી લે કેમ કે કૃષ્ણા તું મારા માટે ઇમ્પોર્ટન્ટ છે.
આ બધું જે છે ને ઝઘડો એ તો થતો રહે અને એ તમને મનાવશે, બાકી તમારે એને મનાવવું કેવું પડે અને પછી એ એટીટ્યુડમાં ફરતો હોય છે એને પાછું એને એ છોકરાઓ છે એ ભૂલી જાય છે કે છોકરીઓ બે છોકરાની માં બની જાય ને તો એ છોકરીઓ જ ડિમાન્ડમાં છે. અને જે છોકરાઓને એવું લાગે છે કે એ છોકરાઓ છે એને સામેથી બધી છોકરીઓને મેસેજીસ કરવા પડે કે હાય ગુડ મોર્નિંગ, શું કરે છે, ક્યાં જાય છે, અમને તેમને છોકરીઓ છે એને સામેથી મેસેજ આવે છે. એટલે પ્લીઝ યાર, જે છોકરીઓ છે એમને પોતાની વેલ્યુ છે અને એમને ભૂલાઈ જાય છે કે આપણે બહુ વર્થિટ છીએ અને આપણી વેલ્યુ છે એ બહુ છે. અને આવા બે કોડીના છોકરા છછુંદર જેવા લાગતા હોય એની પાછળ તમે મારી જેમ મૂર્ખાઈ કરો તો નહીં કરતા. ધન્યવાદ.